विद्यार्थी मित्रों, आज આપણે ગ્રામર પર થોડું ધ્યાન આપીશું। આપણે પાઠ્યપુસ્તકમાં એક યુનિટ આપણો કમ્પ્લીટ થયો। હવે થોડું ગ્રામર ઉપર ભાર મૂકીશું। એમાં ગ્રામરમાં આપણે ફર્સ્ટ ઓફ ઓલ ધ સિમ્પલ ટેન્સીસ જોઈશું, બરાબર। જે ટેન્સ આવે કાળ છે તે જોઈશું। તો ધ સિમ્પલ ટેન્સીસ કેટલા સાદા કાળ કેટલા છે? 3। પહેલો તો સાદો વર્તમાન કાળ, સેકન્ડ સાદો ભૂતકાળ અને ત્રીજો સાદો ભવિષ્યકાળ। ધ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ, ધ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ એટલે સાદો વર્તમાન કાળ। પછી ધ સિમ્પલ પાસ્ટ ટેન્સ એટલે સાદો ભૂતકાળ અને ત્રીજો આવશે ધ સિમ્પલ ફ્યુચર ટેન્સ એટલે સાદો ભવિષ્યકાળ। તો વિદ્યાર્થી મિત્રો, આપણે આજે 3 કાળ જોવાના છે। એમાં પહેલો આપણે જોઈશું ધ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ, સાદો વર્તમાન કાળ। તો સાદો વર્તમાન કાળ કોને કહેવાય? તો આપણે ટૂંકમાં એટલું યાદ રાખવાનું કે રોજિંદી કે ટેવવશ થતી ક્રિયાઓ દર્શાવવા માટે સાદો વર્તમાન કાળ વપરાય છે। જો તમારે અલગ નોટબુકમાં લખવું હોય કાળ, તો તમે હેડિંગ મારી શકો છો। પહેલાં આજની તારીખવાર લખવાની, પછી સબ્જેક્ટ લખવાનો ઇંગ્લિશ અને ઉપર હેડિંગ મારવાનું ધ સિમ્પલ ટેન્સીસ, સાદા કાળ। એ લખાઈ જાય પછી પહેલો કાળ લખવાનો ધ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ, સાદો વર્તમાન કાળ। પછી આપણે પહેલો પોઈન્ટ લખવાનો એમાં કે રોજિંદી કે ટેવવશ થતી ક્રિયાઓ દર્શાવવા માટે સાદો વર્તમાન કાળ વપરાય છે। જે આપણે રોજબરોજ આપણે ટેવ દ્વારા જે ક્રિયાઓ થતી હોય ત્યારે કયો કાળ વાપરવામાં આવે છે? સાદો વર્તમાન કાળ। એક્ઝામ્પલ તરીકે ઉદાહરણ હું આપું છું કે હી પ્લેઝ ક્રિકેટ એવરી ડે, કે તે દરરોજ ક્રિકેટ રમે છે। એવરી ડે આવ્યું એટલે દરરોજ, એટલે રોજિંદી ક્રિયા થઈ એટલે આપણે કયો કાળ વાપરવામાં આવે? સાદો વર્તમાન કાળ। પછી વી પ્લે ચેસ એટલે અમે શતરંજ રમીએ છીએ, એટલે કયો કાળ વાપરવામાં આવે? સાદો વર્તમાન કાળ। જે આપણે રોજબરોજ ક્રિયાઓ થતી હોય તો સાદો વર્તમાન કાળ વાપરવામાં આવે છે। હવે આગળ આપણે લખીશું। પહેલે તો આપણને એટલી તો ખબર પડી ગઈ કે સાદો વર્તમાન કાળ ક્યારે વાપરવામાં આવે। પછી લખીશું આપણે કોષ્ટક પહેલું કે ટુ બી ક્રિયાપદના સાદા વર્તમાન કાળના રૂપો। ટુ બી ક્રિયાપદના સાદા વર્તમાન કાળના રૂપો કોષ્ટક બનાવીશું। મેં તમને આગળ ગ્રામરમાં ચલવી દીધું છે। આ એક વચન અને બહુવચન, પહેલો પુરુષ એટલે આઈ, આઈનું બહુવચન વી, બીજો પુરુષ એટલે યુ, યુનું બહુવચન યુ, ત્રીજો પુરુષ એક વચન એટલે હી શી ઇટ, હી શી ઇટનું બહુવચન ધે, બરાબર। એટલું યાદ રાખવાનું, પહેલો પુરુષ એટલે આઈ, બીજો પુરુષ એટલે યુ અને ત્રીજો પુરુષ એટલે હી શી ઇટ। હવે આપણે એનું બહુવચન લખવું હોય તો આઈનું બહુવચન વી, યુનું બહુવચન યુ અને હી શી ઇટનું બહુવચન ધે। હવે આપણે ટુ બી ક્રિયાપદના એમ ઇઝ આર મૂકવાનું છે। તો આઈના સાથે શું લાગે? એમ, આગળ શીખી ગયેલા જ છો તમે। યુના સાથે આર, હી શી ઇટના સાથે ઇઝ, વી યુ અને ધેના સાથે આર। એટલું યાદ રાખવાનું, હી ત્રીજા પુરુષ એક વચનમાં હી શી ઇટ સાથે ઇઝ મૂકવામાં આવે છે અને આઈની સાથે એમ, બાકીના બધામાં વી યુ અને ધે સાથે આર મૂકવામાં આવે છે। એક વચન હોય તો ઇઝ
આઈના સાથે એમ અને બહુવચન આપેલા હોય વી યુ અને ધે એની સાથે આર મૂકવામાં આવે છે. તો તમારે આ કોષ્ટક લખવાનું છે. સેકન્ડ કોષ્ટક જોઈશું. હેવ હેઝના સાદા વર્તમાનકાળના રૂપો. કે સાદા વર્તમાનકાળમાં હેવ અને હેઝ કોની જોડે મૂકવામાં આવે છે, તો આ આપણે સમજી ગયા છે. તો પહેલા પુરુષ આઈ સાથે આપણે હેવ મૂકવામાં આવે, બીજા પુરુષ યુ સાથે પણ હેવ મૂકવામાં આવે, બહુવચનમાં વી યુ અને ધે સાથે પણ હેવ મૂકવામાં આવે છે. ખાલી ત્રીજા પુરુષ એક વચન હી શી અને ઇટ સાથે જ હેઝ મૂકવામાં આવે છે. સિમ્પલ વસ્તુ કે ત્રીજા પુરુષ એક વચન હી શી અને ઇટ સાથે જ આપણે હેઝ વાપરવામાં આવે. બાકીના બધામાં આઈ વી અને યુ ધે સાથે હેવ મૂકવામાં આવે. ત્રીજા નંબરનું કોષ્ટક છે કે રોજિંદી અથવા ટેવવશ થતી ક્રિયાઓ માટે ટુ ઇટ ક્રિયાપદના સાદા વર્તમાન. અહીંયા ટુ ઇટ મૂળ રૂપ આપેલું છે, એમાં સાદા વર્તમાનકાળના રૂપો લખવાના છે. તો આપણે હી શી અને ઇટ જે ત્રીજો પુરુષ એક વચન છે હી શી અને ઇટ સાથે જ એસ કે ઈએસ પ્રત્યય મુકાય છે. તમારે નીચે પોઈન્ટ લખવો હોય તો લખી શકાય કે હી શી ઇટ સાથે જ એસ કે ઈએસ પ્રત્યય લાગે. બાકીના બધામાં મૂળ રૂપ જ મૂકવામાં આવે. મૂળ રૂપ એટલે જે તમારે ખાલી જગ્યા હોય એનું એ જ મૂકવામાં આવે. જો ધારો કે અહીંયા ઈટ છે તો આઈના સાથે ઈટનું ઈટ, આને મૂળ રૂપ કહેવાય. યુના સાથે ઈટ, વીના સાથે ઈટ, યુના સાથે ઈટ, ધેના સાથે ઈટ. ખાલી હી શી અને ઈટ સાથે જ એસ કે ઈએસનું પ્રત્યય મુકાય છે. બરાબર, એટલું તમને ખ્યાલ આવી ગયો છે. આ ત્રણેય કોષ્ટક લખવાના છે. પછી આપણે પોઈન્ટ લખવાનો આગળનો કે દરેક વાક્યમાં ક્રિયાપદનું મૂળ રૂપ વપરાયું છે. આપણે જોયું કે પહેલા પુરુષ આઈ યુ વી યુ અને ધે સાથે ક્રિયાપદનું મૂળ રૂપ વાપરવામાં આવ્યું. ખાલી ત્રીજા પુરુષ એક વચનમાં જ ક્રિયાપદને એસ પ્રત્યય લાગ્યા. જે ત્રીજો પુરુષ એક વચન છે હી શી અને ઇટ, એના જ પાછળ એસ પ્રત્યય લાગે છે. જરૂરી નહીં કે એસ જ પ્રત્યય લાગે, એસ કે ઈએસ પ્રત્યય લાગે છે. હવે આપણે તો પહેલાં પ્રશ્ન એ ઊભો થાય કે ઈએસ પ્રત્યય ક્યાં લાગે, તો આપણે આગળ જોઈએ કે ત્રીજા પુરુષ એક વચનમાં જો ક્રિયાપદને અંતે ડબલ એસ, એસએચ, સીએચ, એક્સ કે ઓ આવેલા હોય તો ઈએસ પ્રત્યય મુકાય છે. જો તમારે ખાલી જગ્યામાં એવું લખેલું હોય પાસ અને ખાલી જગ્યા પૂછેલી હોય, કૌંસમાં લખેલું હોય સામે ખાલી જગ્યાના સામે કૌંસમાં કે પાસ, એમાં છેલ્લે શું આવ્યું એટલું ધ્યાન રાખવાનું. ક્રિયાપદને અંતે ડબલ એસ આવ્યું તો ડબલ એસ હોય, એસએચ હોય, સીએચ હોય, એક્સ હોય કે ઓ હોય તો આપણે ખાલી એસ પ્રત્યય મૂકવાનો નથી. કયો પ્રત્યય મૂકવાનો છે, એની પાછળ ઈએસ પ્રત્યય મૂકવામાં આવે છે. એક્ઝામ્પલ તરીકે લખવાનું પાસ, પી એ ડબલ એસ, અહીંયા ડબલ એસ આવ્યું એટલે કયો પ્રત્યય મૂકીશું આપણે ઈએસ. પાસીસ, પી એ ડબલ એસ ઈએસ. સેકન્ડ છે વોશ, ડબલ્યુ એ એસ એચ, અહીંયા છેલ્લે ક્રિયાપદને અંતે એસએચ આવ્યું એટલે કયો પ્રત્યય મૂકીશું ઈએસ, વોશિશ. ટીચ, ટી એ સી એચ, છેલ્લે ક્રિયાપદને અંતે કયું આવ્યું સીએચ તો આપણે કયો પ્રત્યય મૂકવાનો ઈ એસ, ટીચીસ. ફિક્સ, એક્સ આપેલું છે તો ઈએસ, ફિક્શિસ. ગો, ક્રિયાપદને અંતે ઓ આપેલો છે તો આપણે શું લખવાનું ગોઝ, જીઓ ઈએસ. આગળનો પોઈન્ટ લખીએ. એ જ રીતે જો ક્રિયાપદને અંતે વ્યંજન પ્લસ વાય આવેલો હોય, ધ્યાન રાખજો
જો ક્રિયાપદને અંતે વ્યંજન પ્લસ વાય આવેલો હોય તો વાયની જગ્યાએ IES પ્રત્યય લાગે. વાય કાઢી નાખવાનું અને એની જગ્યાએ શું મૂકવાનું? IES પ્રત્યય મૂકવાનું. પણ ક્યારે? જો વાયની પહેલાં વ્યંજન આપેલું હોય તો વિદ્યાર્થી મિત્રો આપણે પહેલાં વ્યંજન એટલે કયા? તો AEIOU એ આપણા સ્વર છે. એ 5 સિવાયના જે અંગ્રેજી મૂળાક્ષરો રે એ આપણા વ્યંજન છે. ABCD છે એમાં ખાલી 5 જ સ્વર છે. કયા કયા? AEIOU. આ જે 5માંથી બાકીના જે બાકી રહે એ આપણે કયા કહેવાય? વ્યંજન. તો અહીંયા આપેલું છે પહેલું એક્ઝામ્પલ ટ્રાય, TRY. વાયની પહેલાં જુઓ જોઈએ શું આપેલું છે? R. તો AEIOU સિવાયનો છે એટલે આપણો વ્યંજન કહેવાય. તો વ્યંજન પ્લસ વાય હોય, વાયની પહેલાં વ્યંજન હોય તો વાય કાઢી નાખવાનો અને એની જગ્યાએ IES પ્રત્યય મૂકવામાં આવશે. TRIES. સેકન્ડ છે ફ્લાય, FLY. વાયની પહેલાં L વ્યંજન છે એટલે વાય નીકળી જાય અને IES પ્રત્યય મૂકવામાં આવે. ફ્લાયનું થશે ફ્લાઇઝ, FLIES. ક્રાય, CRY. વાયની પહેલાં R વ્યંજન છે એટલે વાય નીકળી જાય અને IES પ્રત્યય લાગે. પણ જો ક્રિયાપદને અંતે સ્વર પ્લસ વાય આવેલો હોય તો ખાલી S પ્રત્યય મૂકવામાં આવે. એમાં વાય કાઢીને IES પ્રત્યય મૂકવામાં આવતું નથી. એમાં ખાલી વાયની પાછળ જ S મૂકવામાં આવે. ક્યારે? જ્યારે વાયની પહેલાં સ્વર હોય ત્યારે. વાયની પહેલાં વ્યંજન હોય તો વાય કાઢીને IES મૂકવાનો. વાયની પહેલાં સ્વર હોય તો વાયનો વાય જ રાખવાનો અને પાછળ ખાલી S પ્રત્યય મૂકવાનો. પ્લે, PLAY. પ્લેના પાછળ શું લાગશે? ખાલી S. કેમ? કે વાયની પહેલાં સ્વર આપેલો છે એટલે. પ્લેઝ. બાય, વાયની પહેલાં યુ સ્વર આપેલો છે એટલે પાછળ ખાલી S પ્રત્યય મૂકવાનો. સે, વાયની પહેલાં એ સ્વર આપેલો છે એટલે ખાલી S પ્રત્યય મૂકવામાં આવે છે. આગળનું કોષ્ટક જોઈએ કે ડુ ડઝના સાદા વર્તમાનકાળના રૂપો. કે સાદા વર્તમાનકાળમાં આપણે કોઈ પ્રશ્નાર્થ વાક્ય બનાવીએ તો ડુ અને ડઝનો ઉપયોગ ક્યારે અને કઈ જગ્યાએ કરવામાં આવે. તો વિદ્યાર્થી મિત્રો આપણે ખાલી એટલું યાદ રાખવાનું કે જો ત્રીજા પુરુષ એક વચનમાં જ હી, શી અને ઇટ સાથે જ ડઝ મૂકવામાં આવે. ત્રીજા પુરુષ એક વચનમાં હી, શી અને ઇટ સાથે જ ડઝ મૂકવામાં આવે છે. બાકીના બધામાં આઈ છે, યુ છે, વી, યુ અને ધે બધાની સાથે ડુ મૂકવામાં આવે છે. આઈના સાથે ડુ લાગે, યુના સાથે ડુ લાગે. સામે બહુવચન વીના સાથે પણ ડુ મૂકવામાં આવે, યુના સાથે પણ ડુ મૂકવામાં આવે. બહુવચનમાં ધેના સાથે પણ ડુ મૂકવામાં આવે. ખાલી હી, શી અને ઇટ સાથે જ ડઝ મૂકવામાં આવે. તો મેં તમને આ જે કોષ્ટક કરાયા એ તમારે લખી નાખવાના છે તો તમને ખ્યાલ આવે. બરાબર? તો આપણે આ સાદો વર્તમાનકાળનું અહીંયા પૂરું થાય. પણ એક છેલ્લો પોઈન્ટ તમે લખી લો કે સાદો વર્તમાનકાળ કોઈ ખાલી જગ્યા પૂછાય તો આપણને કઈ રીતે ખબર પડે કે આ સાદા વર્તમાનકાળની છે, સાદા ભૂતકાળની છે કે સાદા ભવિષ્યકાળની છે? કેમ કે તમારે એક્ઝામમાં તો જે ખાલી જગ્યા પૂછાય છે બધી મિક્સ હોય છે. વર્તમાનની હોય છે, ભૂતકાળની હોય છે અને ભવિષ્યની પણ હોય છે. તો આપણે કોઈ એવો શબ્દ જોવો પડે ને કે એ ખ્યાલ હોય તો આપણને તરત ખ્યાલ આવી જાય કે આ
સાદા વર્તમાન કાળની છે અથવા આ સાદા ભૂતકાળની છે. તો આપણે એવા શબ્દ લખી નાખીએ. તો આપણે નીચે પોઈન્ટ લખીશું કે સાદા વર્તમાન કાળમાં નીચે મુજબના શબ્દોનો ઉપયોગ કરવામાં આવે છે. આપણે પોઈન્ટ લખવાનો કે સાદા વર્તમાન કાળમાં નીચે મુજબના શબ્દોનો ઉપયોગ કરવામાં આવે. આ જે શબ્દો છે એ શબ્દો આવે એટલે આપણને ખ્યાલ આવી જાય કે આ સાદા વર્તમાન કાળની ખાલી જગ્યા છે. તો આપણે એસ પ્રત્યય મૂકવો કે એની પાછળ ઈએસ પ્રત્યય મૂકવો. મેં તમને તો સમજાવ્યું એસ ક્યારે મૂકવાનો અને ઈએસ ક્યારે મૂકવાનો. બરાબર. આપણે લખી લઈશું એક્ઝામ્પલ. ઉદાહરણ તરીકે પહેલું છે ઓફન, OFTEN. ઓફન એટલે અવારનવાર, અવારનવાર. બીજું લખીશું ઓલવેઝ, ALWAYS. ઓલવેઝ એટલે હંમેશા. સમટાઈમ્સ, SOMETIMES. સમટાઈમ્સ એટલે કેટલીક વાર. યુઝવલી, USUALLY. યુઝવલી એટલે સાધારણ રીતે. એવરીડે, EVERYDAY. એવરીડે એટલે દરરોજ. જનરલી, GENERALLY. જનરલી એટલે સામાન્ય રીતે. તો વિદ્યાર્થી મિત્રો, આટલા જે શબ્દ તમારે ખાલી જગ્યામાં હોય જે કોમન, એટલે આપણે સમજી જવાનું કે આ સાદા વર્તમાન કાળની ખાલી જગ્યા છે. એટલે આપણે સાદા વર્તમાન કાળમાં શું મૂકવાનું? એસ કે ઈએસ પ્રત્યય મૂકવામાં આવે. મેં આગળ તમને સમજાવ્યું એસ ક્યારે મૂકવાનું અને ઈએસ ક્યારે મૂકવાનું. બરાબર. ઈએસ તો ખાલી એટલું જ યાદ રાખવાનું, SS, SH, CH, X કે O આવેલા હોય તો આપણે ઈએસ પ્રત્યય મૂકવાનો. બાકીનામાં આપણે એસ પ્રત્યય મૂકવાનો. બરાબર. વ્યંજન પ્લસ વાય હોય તો વાયની જગ્યાએ આઈસ કરી નાખવાનું અને સ્વર પ્લસ વાય હોય તો વાયની પાછળ એસ કરી નાખવાનું. બાકીના બધામાં એસ પ્રત્યય મૂકવાનું. તો આપણે એની ખાલી જગ્યા જોઈ લઈશું. સાદા વર્તમાન કાળની ખાલી જગ્યા આપણે લખીશું. તમારે લખવાની છે કે આપેલા ક્રિયાપદોના સાદા વર્તમાન કાળના રૂપો વડે ખાલી જગ્યા પૂરો. ઉદાહરણ આપેલું છે ધ પોસ્ટમેન ખાલી જગ્યા લેટર્સ. ધ પોસ્ટમેન ખાલી જગ્યા લેટર્સ. કૌંસમાં આપેલું છે બ્રિંગ. સાદા વર્તમાન કાળની ઉપર આપેલું જ છે કે એનાથી જ પૂરવાનું. તો બ્રિંગના પાછળ શું લાગશે? બ્રિંગ્સ. પોસ્ટમેન, ધ પોસ્ટમેન એટલે હી થયું, એટલે હી શી ઈટમાં આપણે આ કોષ્ટક જોયું તમે, હી શી ઈટમાં એસ પ્રત્યય મૂકવામાં આવે. તો પોસ્ટમેન એટલે હી થયું એટલે શું મૂકવામાં આવે પાછળ? એસ પ્રત્યય. પહેલું છે ધ બોયઝ ખાલી જગ્યા ફૂટબોલ. કૌંસમાં છે પ્લે, PLAY. તો આપણે અહીંયા પ્લેનું પ્લે જ લખીશું. કેમ પ્લેનું પ્લે લખીશું? કેમ કે અહીંયા બોયઝ આપેલું છે. બોયઝ એટલે બહુવચન, છોકરાઓ, એકથી વધારે છોકરા. બોયઝ એટલે બહુવચન થયું. તો બહુવચન એટલે ધ્યેય થાય. તો ધ્યેયની સાથે એટલું યાદ રાખવાનું, જો બહુવચન હોય તો મૂળ રૂપ જ મૂકવામાં આવે. ખાલી એક વચન હી સી ઈટ સાથે જ આપણે એસ કે ઈએસ પ્રત્યય મૂકવામાં આવે. તો અહીંયા બહુવચનમાં પ્લેનું પ્લે કરવાનું. સેકન્ડ છે મિતાલી ખાલી જગ્યા ક્લોથિસ એવરી ડે. અહીંયા એવરી ડે શબ્દ આવ્યો. એવરીડે એટલે દરરોજ, એટલે સાદા વર્તમાન કાળની ખાલી જગ્યા થઈ ગઈ. કૌંસમાં છે વોશ,
તો જુઓ છેલ્લે શું આવ્યું? SH. આપણે આગળનો પોઈન્ટ જોયો કે SS, SH, CH, X કે O આવેલા હોય તો આપણે શું મૂકવાનું? ES. તો અહીંયા SH આપેલું છે લાસ્ટમાં, તો આપણે શું મૂકીશું છેલ્લે? ES પ્રત્યય. WASHES. નંબર 3, વી ખાલી જગ્યા અ ન્યૂ ટીચર. તો વી બહુવચન છે, તો બહુવચન સાથે જે ખાલી કૌંસમાં હોય એનું મૂળ રૂપ જ મૂકવામાં આવે. હેવ છે તો હેવનું હેવ. કોષ્ટકમાં આપણે જોઈશું આગળ. અહીંયા છે વી, તો વીના સાથે મૂળ રૂપ મુકાયું છે, ખાલી હી સી ઇટના સાથે જ એસ પ્રત્યય મૂકવાનું. તો વીના સાથે મૂળ રૂપ હેવનું હેવ જ લખવામાં આવશે. ચોથું છે હી ખાલી જગ્યા ટુ ધ રિવર બેંક. કૌંસમાં છે ગો. હી શી ઇટ સાથે શું મૂકવામાં આવે? SKES. અહીંયા છેલ્લે શું આપેલું છે? O. આગળનો પોઈન્ટ આપણે જોઈશું. SS, SCH, X કે O આવેલા હોય તો ES મૂકવાનું. તો અહીંયા O આવેલું છે તો આપણે કયો પ્રત્યય મૂકીશું? ES. GOES. નંબર 5, અતુલ ખાલી જગ્યા કાઇટ્સ. અહીંયા આપેલું છે ફ્લાય. FLY. ફ્લાય. તો વાયની પહેલાં આપણે પહેલાં જોઈશું. વાયની પહેલાં શું આપેલું છે? સ્વર કે વ્યંજન? તો વાયની પહેલાં વ્યંજન L છે એટલે વ્યંજન આપેલો છે AEIOU સિવાયનો છે એટલે વ્યંજન થયો. તે વ્યંજનમાં આપણે શું કરવાનું છે? વાય કાઢી નાખવાનો અને વાયની જગ્યાએ IES પ્રત્યય મૂકવાનો. તો અહીંયા ફ્લાયનું શું થઈ જશે? ફ્લાઈસ. FLIES. નંબર 6, રામ એન્ડ લક્ષ્મણ ખાલી જગ્યા ટુ ધ જંગલ. તો અહીંયા એકથી વધારે નામ છે રામ અને લક્ષ્મણ. રામ અને લક્ષ્મણ. તો એકથી વધારે નામ હોય એટલે બહુવચન થઈ ગયું. તો બહુવચનમાં આપણે મૂળ રૂપ જ મુકાય છે. તો ગોનું અહીંયા શું આવશે? ગો. આમાં છેલ્લે જોવા નહીં બેસવાનું. ઓ બરાબર, કેમ કે બહુવચન આપેલું છે. એક વચન હોય તો આપણે જોતા કે લાસ્ટમાં ઓ છે તો આપણે ES મૂકવાનું. પણ એટલું યાદ રાખવાનું, અહીંયા શું આપેલું છે? બહુવચન, એકથી વધારે નામ. તો ગોનું ગો જ મૂકવામાં આવે છે. નંબર 7, ફરીદા ખાલી જગ્યા મેની ફ્રોક્સ. કૌંસમાં છે હેવ. તો અહીંયા ફરીદા એટલે છોકરીનું નામ થયું. છોકરીની નામમાં શું વપરાય? શી. SHE. છોકરાના નામમાં હી. અને કોઈ પ્રાણી નિર્જીવ વસ્તુ હોય તો ઇટ. તો ફરીદા એટલે શી થયું. તો આપણે આગળ કોષ્ટકમાં જોઈશું. હી, શી અને ઇટ હોય તો કયો પ્રત્યય મૂકવામાં આવે? એસ પ્રત્યય મૂકવામાં આવે. તો આપણે હેવનું શું થઈ જશે? હેઝ. એટલું યાદ રાખવાનું. સાદા વર્તમાન કાળમાં હેવનું હેઝ થઈ જાય. ફરીદા એટલે શીના સાથે હેઝ મૂકવામાં આવે. હેવ હેઝનું જોઈએ તો હી, શી, ઇટ સાથે શું મૂકવામાં આવે? હેઝ. બાકીના આઈ, વી, યુ, ધે સાથે હેવ મૂકવામાં આવે. તો અહીંયા હેવનું શું થઈ જશે? હેઝ. નંબર 8, મિસિસ વ્યાસ ખાલી જગ્યા અઝ ઇંગ્લિશ. કૌંસમાં છે ટીચ. તો વિદ્યાર્થી મિત્રો આપણે આગળ જોયું કે SHOCH આપેલા હોય તો ES પ્રત્યય મુકાય. તો અહીંયા CH આપેલું છે
ને એક વચન જ છે એટલે આપણે શું કરીશું અહીંયા ટીચીસ ક પ્રત્યે મુકાશે ES TEACHES. નંબર 9 ધ બેબી ખાલી જગ્યા ફોર મિલ્ક કૌંસમાં છે ક્રાય. ધ બેબી એટલે નાની છોકરીનું કહે છે તો ક્રાય પહેલાં જોઈશું વાયની પહેલાં વ્યંજન છે તો શું કરવાનું વાય કાઢી નાખવાનું અને IES પ્રત્યે મૂકવાનું CRIES. આગળ જોઈશું આગળની ખાલી જગ્યા. નંબર 10 વી ખાલી જગ્યા ટુ સ્કૂલ અર્લી કૌંસમાં આપેલું છે કમ. તો વી એટલે બહુવચન આપણે જોયું હી સી ઇટમાં જ એસ કે યસ મૂકવાનું, બાકીના બધામાં મૂળ રૂપ. તો વીના સાથે મૂળ રૂપ જ આવશે કમનું કમ COME. નંબર 11 દીપા ખાલી જગ્યા શારીસ કૌંસમાં છે બાય. તો દીપા એટલે છોકરીનું નામ થયું તો શીના સાથે આપણે હી શીટમાં શું મૂકવાનું એસ. તો અહીંયા બાયનું શું થઈ જશે બાઈસ BUYS. નંબર 12 ધ ગર્લ્સ ખાલી જગ્યા ગુજરાતી સોંગ્સ કૌંસમાં છે સિંગ. ધ ગર્લ્સ એટલે બહુવચન, એકથી વધારે છોકરીઓ કીધી છે બરાબર, એટલે મૂળ રૂપ જ મુકાશે. બહુવચન હોય તો જે આપણું મૂળ રૂપ છે કૌંસમાં એનું એ જ મૂકવામાં આવે. તો સિંગનું શિંગ SING. નેક્સ્ટ જોઈશું 13મું જય ખાલી જગ્યા પોયમ્સ કૌંસમાં છે રાઇટ WRITE. જય એટલે છોકરાનું નામ થયું હી તો હી શી ઇટમાં શું મૂકવામાં આવે એસ પ્રત્યય. તો અહીંયા રાઇટનું શું થઈ જશે રાઇટ્સ, ખાલી એસ પ્રત્યય મૂકવામાં આવશે WRITES. નંબર 14 ધ ગર્લ્સ ખાલી જગ્યા રંગોલી કૌંસમાં છે ડ્રો DRAW ડ્રો. તો ધ ગર્લ્સ અહીંયા એકથી વધારે છોકરીઓ કીધી છે એટલે બહુવચન થઈ ગયું. બહુવચનમાં આપણે મૂળ રૂપ જ મુકાય છે ડ્રોનું ડ્રો DRAW. જો અહીંયા ગર્લ્સ એસ ના હોતું એક વચન હોતું તો આપણે ડ્રોનું ડ્રોસ કરતા, પરંતુ અહીંયા બહુવચન છે એટલે મૂળ રૂપ જ મૂકવામાં આવે. લાસ્ટ ખાલી જગ્યા જોઈશું નંબર 15 માય ગ્રાન્ડફાધર ખાલી જગ્યા ઇન ધ ગાર્ડન કૌંસમાં છે વોક. તો ગ્રાન્ડફાધર એટલે હી વપરાય તો હી સી ઇટના સાથે શું મૂકવામાં આવે એસ પ્રત્યય મૂકવામાં આવે. તો વોકનું શું થઈ જશે વોક્સ WALKS. વોકનું શું થઈ જશે વોક્સ. બરાબર. તો વિદ્યાર્થી મિત્રો આપણે આ સાદો વર્તમાન કાળ પૂરો થાય છે. હવે આપણે નેક્સ્ટ પીરિયડમાં સાદો ભૂતકાળ જોઈશું. તમારે મેં તમને જે ખાલી જગ્યા લખાઈ પછી જે આગળ કોષ્ટક મેં તમને લખાયા એ કોષ્ટક તમારે યાદ કરી નાખવાના. તમારે એ ખાલી જગ્યા જે લખાઈ મેં એ તમારે વ્યવસ્થિત ચોપડામાં ઉતારી નાખવાનું, એક એક પોઈન્ટ વ્યવસ્થિત લખવાના. આપણો આ સાદો વર્તમાન કાળ ધ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ કમ્પ્લીટ થયો. હવે નેક્સ્ટ પીરિયડમાં આપણે ધ સિમ્પલ પાસ્ટ ટેન્સ સાદો ભૂતકાળનો અભ્યાસ કરવાના છે.